Hello friend, good morning. In last lecture, we studied active and passive voice 4 pattern. Simple present tense, simple past tense, simple future tense and present continuous tense. Now we remember it. First, simple present tense, subject, verb or verb with s or es plus object plus other word. Its passive pattern, simple present tense, object plus to be is mr plus pp plus by plus subject plus other word. Simple past tense, active pattern, subject v2 plus object plus pp, object plus other words. Its passive pattern, object plus to be was were plus pp plus by plus subject plus other word. Simple future tense, subject shall or will plus v1 plus object plus other word. Its passive pattern, object plus shall will plus be plus pp plus by plus subject plus other word. Present continuous tense, subject plus to be is mr plus v1 plus ing plus object plus other word. Present continuous tense passive pattern, तो object plus to be is mr plus being plus pp plus by plus subject plus other word. Now we discuss fifth tense. પાંચમા નંબરના કારની આપણે હવે આજે બીજા ભાગમાં જોઈશું. તો past continuous tense, past continuous tense. Past continuous tense. Past continuous tense ની પેટર્નમાં સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ ટુ બી વોઝ વર પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે આની અંદર શું યાદ રાખવું પડશે? તો ટુ બી વોઝ વર, વોઝ અથવા તો વર પ્લસ v1 પ્લસ ing. હવે આની પેસિવ પેટર્ન જોઈશું. તો પેસિવમાં સૌથી પહેલાં કોણ ચાલે મિત્રો? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ પ્લસ ટુ બી વોચ વર પ્લસ બીંગ પ્લસ પેસિવ રચનામાં પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. चलो एनु एग्जाम्पल लीए. सिंपल एग्जाम्पल से समझी लिए. ही वॉज रीडिंग स्टोरी बुक. हवे सौ प्रथम सेंटेंस ने आपणे आइडेंटिफाई करवू पड़शे, ओळखवू पड़शे. तो सेंटेंस मांथी सब्जेक्ट, वर्ब, ऑब्जेक्ट. હવે ઓબ્જેક્ટને સ્થાન ક્યાં આપીશું? શરૂઆતમાં આ પેટર્ન પ્રમાણે સ્ટોરી બુક પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વોચ. અહીંયા ધ્યાન આપજો મિત્રો, અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વોચ છે. आई वोज तो वोज आवे
પરંતુ પ્લુરલ કરતા એટલે કે વી યુ દે હોત તો અહીંયા વેર આવે. તો આ વોઝ વેર એ કર્તા પ્રમાણે વાપરવાનું છે અને અહીંયા જે વોઝ વેર છે એ ઓબ્જેક્ટ પ્રમાણે વાપરવાનું છે. આ ભૂલ ન થાય એનું દરેક ભાગ ધ્યાન આપે. હવે બીઈંગ આવી ગયું નથી, જે બીઈંગ મૂકો, બીઈંગ પછી પીપી, તો આ રીડિંગની પાછળનો આઈએનજી નીકળી જાય અને રીડિંગનું પીપી રીડ. બાય પછી શું મૂકવાનું? સબ્જેક્ટ. સબ્જેક્ટ માટે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા રૂલ્સ નંબર 1. રૂલ્સ નંબર 1માં શું હતું કે જો સબ્જેક્ટ તરીકે નામ આવે, નામ એટલે રમેશ, મહેશ એવું કોઈ નામ હોય તો બાય પછી નામ મૂકવામાં આવે છે. પરંતુ જો સર્વનામ આવે, સર્વનામ એટલે કોણ? તો આઈ, વી, યુ, હી, સી, દે, આને સર્વનામ કહેવાય. તો આવું કોઈ સર્વનામ આવે તો એની કર્મ વિભક્તિ મૂકવામાં આવે છે. તો પહેલાં કર્મ વિભક્તિ આપણે યાદ કરી લઈએ કે આઈ, તો આઈની કર્મ વિભક્તિ છે મી. વી, તો વીની કર્મ વિભક્તિ અસ. યુ, તો એની કર્મ વિભક્તિ બાય યુ. હી, તો હીની કર્મ વિભક્તિ બાય હિમ. સી, સીની કર્મ વિભક્તિ બાય હર. અને ધેની કર્મ વિભક્તિ બાય ધેમ. તો આ કર્મ વિભક્તિ બરાબર. તો અહીંયા કર્તા તરીકે કોણ છે? હી. તો અહીંયા કર્મ વિભક્તિ તરીકે શું આવશે? હીનું હિમ. તો આ વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે, રિમેમ્બર રહેવી જોઈએ આ વસ્તુ. અગાઉ લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાનકાળ ભણ્યા હતા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર અહીંયા ટુ બી તરીકે ઇઝ એમઆર આવતું હતું, એની જગ્યાએ અહીંયા ટુ બી તરીકે શું આવ્યું? ખાલી વોઝ વેર. બીજું કોઈ ચેન્જિંગ છે નહીં. બાકીની વાક્ય રચના સેમ જ છે. ઇઝ એમઆરની જગ્યાએ વોઝ વેર મૂકી દો એટલે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યો એક જ જેવા છે. ફરી એકવાર યાદ રાખજો કે એક્ટિવ પેસિવ પેટર્ન બે સામસામા પેજ પર લખવાની છે તમારે મિત્રો. અગાઉ 4 લખેલી છે, એના નીચે આ 5મી પેટર્ન તમારે એડ કરવાની છે. બરાબર. રૂલ્સ નંબર 1 મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું તો એ ફર્સ્ટ પેજ પર લખવાનો છે. કયા પેજ પર? ફર્સ્ટ પેજ પર. અને બે સામસામા પેજ પર આ પેટર્ન લખવાની. ચલો હવે આગળ વધીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પછી પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો મતલબ પૂર્ણ વર્તમાનકાળ થાય મિત્રો. ચાલો હવે એની પેટર્ન જોઈશું. તો સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેજ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું કે હેવ ક્યારે વપરાય અને હેજ ક્યારે વપરાય. તો જો કરતાં થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય એની સાથે હેજ વપરાય છે, બાકીના કરતા સાથે હેવ વપરાય છે. ચાલો હવે એની પેસિવ પેટર્ન જોઈએ. તો પેસિવ પેટર્નમાં સૌથી પહેલાં સ્થાન કોણ લેશે મિત્રો? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેજ એટલે કે હેવ અથવા તો હેજ. ખાસ ધ્યાન આપીશું, અહીંયા ભૂલ ઘણા વિદ્યાર્થીઓ કરે છે. આ હેવ હેજ સબ્જેક્ટ પ્રમાણે આવે છે, એવી જ રીતે અહીંયા હેવ હેજ ઓબ્જેક્ટ પ્રમાણે. ઘણા વિદ્યાર્થી શું કરે? એક્ટિવમાં જે હેવ હેજ હોય, હેવ આપ્યો તો હેવ મૂકી દે અને પેસિવમાં હેજ આપ્યું તો હેજ મૂકી દે છે. તો આ ભૂલ ન થવી જોઈએ. કરતાં જોઈ અને અહીંયા હેવ હેજ વપરાયું હોય તો આપણે અહીંયા જ્યારે હેવ હેજ વાપરીએ ત્યારે ઓબ્જેક્ટને ખાસ જોઈએ. ઓબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હેજ મૂકવાનું, બાકીના બધા જ કરતા સાથે હેવ વાપરી શકાય છે. પ્લસ બીન પ્લસ પીપી. વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન આપજો કે પૂર્ણકાળની અંદર ઓલરેડી પીપી છે જ, એટલે તમારે પીપી બનાવવું પડતું નથી. એનું એ જ પીપી અહીંયા વપરાય છે. એટલે આ 3 પૂર્ણકાળની રચના જે આજે આપણે શીખવાના છીએ એ 3 પૂર્ણકાળમાં એક્ટિવમાં પીપી આવશે, 5 પાર્ટિસિપલ આવે જ છે. એટલે પેસિવમાં એનું એ જ 5 પાર્ટિસિપલ મૂકવાનું છે મિત્રો. ફક્ત ધ્યાન ક્યાં આપવાનું? આ હેવ એજ મૂકવામાં. બાકી કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. પીપી પણ આપણને ઓલરેડી મળી જાય છે. ચાલો તો પીપી પછી શું આવશે? ઉપરની પેટર્ન પ્રમાણે જોઈ લો. બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ. ફરી એકવાર જોઈ લો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર સબ્જેક્ટ હેવ એજ, તો હેવ એજ કોના પ્રમાણે છે?
સબ્જેક્ટ પ્રમાણે છે. હેઝ ક્યારે આવે? થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે. હી, સી, ઇટ સાથે હેઝ આવશે, બાકીના બધા કરતા સાથે હેવ. અને જ્યારે પેસિવમાં ફેરવો મિત્રો ત્યારે હેવ હેઝ કોના પ્રમાણે મૂકવાનું? ઓબ્જેક્ટ પ્રમાણે. ભૂલ કરતા નહીં. ઓલરેડી પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે એટલે તમારે પાસ્ટ પાર્ટિસિપલ ફરી બનાવવું પડશે નહીં. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ લઈએ. He has done work. એકદમ શોર્ટ એક્ઝામ્પલથી તમને સમજાવું છું મિત્રો, તરત જ ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં આ હીને શું કહીશું આપણે? સબ્જેક્ટ. ઓકે, આ ડન એ શું છે? પીપી ઓલરેડી. અને હી પ્રમાણે હેવ એ વપરાણું. અને વર્ક પૂરું કર્યું. શું કર્યું? કામ કર્યું, વર્ક. તો હવે ઓબ્જેક્ટને ક્યાં મૂકીશું? શરૂઆતમાં. તો વર્ક હેઝ બીન ડન બાય હિમ. માઇન્ડ વેલ, હી હેઝ ડન વર્ક. તો પહેલાં સૌથી પહેલાં આ વાક્યને આઈડેન્ટિફાઈ કરવાનું. આ રેડ અક્ષરથી જે લખેલું છે એ તમને વાક્યનો ટેન્સ ઓળખાવશે. તો એ પ્રમાણે તમે હેવેજ, પીપી અને ઓબ્જેક્ટ આપેલું છે તો ઓબ્જેક્ટ પ્રમાણે હેવેજ મૂક્યું, બીન ઉમેર્યું, પીપી, બાય અને સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે રૂલ્સ નંબર 1 ખાસ ફોલો કરવાનો છે મિત્રો કે સર્વનામ આવ્યું તો કર્મ વિભક્તિ મૂકવાની અને નામ આવ્યું તો નામનું નામ. ચલો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ત્યારબાદ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ધ્યાન આપજો. પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હવે આ આવડે એટલે સીધો આ પણ આવડી જાય. તો એની પેટર્ન કેવી છે જુઓ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ફક્ત હેવ એજનું હેડ કર્યું એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાંથી પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવી ગયો. મિત્રો આ હેવ એજનું હેડ કરીએ એટલે ટેન્સ ચેન્જ થઈ જાય. તમારે એક્ટિવ પેસિવ 2 ગુણનું આવે છે અને 2 ગુણનું આવું ચેન્જ ધ ટેન્સ પણ આવે છે. એટલે એક્ટિવ પેટર્ન આવડશે એટલે ચેન્જ ધ ટેન્સ પણ તમને જોડે જોડે આવડી જશે. તો હી હેડ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે આ પૂર્ણ ભૂતકાળ છે તો આની પેટર્ન જોઈ લઈએ. સૌથી પહેલાં કોણ આવશે? ઓબ્જેક્ટ. હવે આમાં તો હેવ એજનું પણ ધ્યાન રાખવું પડે છે મિત્રો. આમાં તો કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી. હેડનું હેડ એટલે આમાં તો ભૂલ પડવી જ ના જોઈએ. પ્લસ બીન ઉમેરવાનું. શું ઉમેરવાનું? બીન. પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આની અંદર હેવ એજ બીન તો આની અંદર હેડ બીન. આની અંદર હેવ એજ પીપી તો આમાં હેડ પીપી. સિમ્પલ. એક પેટર્ન પછી બીજી પેટર્ન તરત જ મગજમાં આવડી યાદ રહી જાય. ચાલો રામ had made toys. રામ had made toys. તો રામ શું છે મિત્રો? સબ્જેક્ટ. મેડ એ શું છે? વર્બ. અને ટોયસ એ શું છે? ઓબ્જેક્ટ. આ હેડ પીપી આવી ગયું એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ચાલો હવે ઓબ્જેક્ટ લઈએ. ટોયસ હેડ ઓબ્જેક્ટ થઈ લીધું. હેડનું હેડ. આમાં તો કોઈ વિચારવાનું જ નથી. આમાં તો તોય વિચારવું પડશે કે હેવ કે હેજ મૂકવું. આમાં તો કોઈ વિચારવાનું છે જ નહીં. હેડનું હેડ. હવે શું ઉમેરી દેવાનું? બીન. બીન. ત્યારબાદ મેડ બાય
બાય બોલો રામ, તો રામનો રામ. રૂલ્સ નંબર 1, કર્તા તરીકે નામ આવે તો બાય પછી નામ મૂકવું, કર્તા તરીકે સર્વનામ આવે તો બાય પછી એની કર્મ વિભક્તિ મૂકવી. ઓકે, ચાલો હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પછી ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને હવે આવ્યો પૂર્ણ ભવિષ્યકાળ. ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ચાલો પેટર્ન જોઈ લઈએ. પહેલાં સૌથી પહેલાં શું મૂકીશું મિત્રો? એક્ટિવમાં તો સબ્જેક્ટ આવે છે. ઓકે, સબ્જેક્ટ પ્લસ સેલ અથવા વિલ, સેલ અથવા વિલ પ્લસ હેવ. એક્ટિવમાં સબ્જેક્ટ પ્લસ સેલ અથવા વિલ પ્લસ હેવ. હવે આ સેલ વિલને યાદ રાખવા માટે આપણે શું કરીશું? હાઇલાઇટ કરીશું, નહીં તો પહેલાં ભૂલી જશો. તો સેલ વિલ પ્લસ હેવ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સેલ વિલ પ્લસ હેવ. આમાં હેજ ક્યારેય વપરાતો નથી. ગમે તે સબ્જેક્ટ હોય પણ હેવ જ આવશે. ઓકે, એટલે સબ્જેક્ટ અને હેવની વચ્ચે સેલ વિલ આવે તો પૂર્ણ ભવિષ્યકાળ, અને સબ્જેક્ટની સાથે તરત જ હેવ આવી જાય તો એ પૂર્ણ વર્તમાનકાળ. ઓકે, ચાલો મિત્રો હવે પેસિવ પેટર્ન તમને આવડી જ જાય તો શું થશે? સૌથી પહેલાં ઓબ્જેક્ટ પ્લસ સેલ અથવા વિલ પ્લસ જે આપેલું છે એનું એ જ, આ ભૂલવાનું નથી. સેલ અથવા તો વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ચાલો તો આ ત્રણેય પૂર્ણકાળની અંદર એક્ટિવમાં પીપી વપરાય છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. પેસિવમાં તો બધી જ રચનામાં પીપી આવે છે, પણ આ ત્રણ કાળની રચનાનું સેન્ટેન્સ આવે તો આપણે પીપી બનાવવું પડતું નથી. બરાબર, તો એ ધ્યાન આપીશું. ચાલો હવે આપણે આનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. દે will have finished their work. તો દે શું છે મિત્રો? સબ્જેક્ટ. વિલ હેવ પ્લસ ફિનિશ્ડ શું કહેવાય? વર્ક. શું પૂરું કર્યું? ધેર વર્ક. વર્ક આવે તો વર્ક ઉઠાવવાનું, ધેર વર્ક આવે, હિજ વર્ક આવે, હર વર્ક આવે તો આખે આખું ઓબ્જેક્ટમાં ઉઠાવી લેવાનું છે. બરાબર, ચલો હવે તમે જ બોલી શકો કે આ ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું? અહીંયા. તો અહીંયા લઈ જઈએ એટલે પહેલો અક્ષર કેપિટલ કરી દેવાનો. ધેર વર્ક, ધેર વર્ક. ત્યારબાદ શું મૂકીશું? વિલ છે તો વિલ મૂકી દો, એનો કોઈ વાંધો નથી. ધેર વર્ક will have been, their work have been. પીપી કયું છે? finished. finished by they know them. જો મિત્રો આજે તમને 4 પેટર્ન્સ મેં આપી છે.
4 પેટર્નની અંદર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લાસ્ટ લેક્ચરમાં આપી હતી અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હાલ આપી તમને. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સબ્જેક્ટ ટુ બી વોઝ વેર, જ્યારે એની અંદર પેસિવમાં વોઝ વેર પ્લસ બિંગ, આ આઈએનજી આવે એટલે બિંગ યાદ રાખવાનું, યાદ રહી જ જાય. અને આ 3 પૂર્ણકાળની વાત કરીએ તો 3 પૂર્ણકાળની અંદર તમારે શું ઉમેરવાનું યાદ રાખવાનું છે? આ બિન. તો પેલી 4 પેટર્ન લખી હતી એના નીચે ફરી આ 4 પેટર્નો આ લેક્ચરની એડ કરવાની, બરાબર? 2 સામસામા પેજ પર. હવે જે પેલા ફર્સ્ટ પેજ પર તમને મેં રૂલ્સ નંબર 1 લખવાનું કીધો હતો, એમાં આજે આ એક્ટિવ પેસિવ પેટર્નનો રૂલ્સ નંબર 2 હું શીખવાડું તમને. રૂલ્સ નંબર 2. ચલો તો હવે ધ્યાન આપજો, એકદમ ધ્યાન આપજો. રૂલ્સ નંબર 2. આ ફર્સ્ટ પેજ પર રૂલ્સ નંબર 1 લખ્યો છે, એના નીચે રૂલ્સ નંબર 2 લખવાનો. ધ્યાન આવે છે? ખ્યાલ આવે છે? ફર્સ્ટ પેજ પર રૂલ્સ નંબર 1 લખ્યો તો એના નીચે રૂલ્સ નંબર 2 આજે શીખી રહ્યા છે. બરાબર ધ્યાન આપજો, લખવાની કોઈ જરૂર નથી હાલ. બરાબર ધ્યાન આપો. અહીંયા જો પહેલાં હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું, ખ્યાલ આવશે. હી ગેવ મી અ બુક. એક સિમ્પલ એક્ઝામ્પલ મૂક્યું છે. આ એક્ઝામ્પલ સમજીને પછી રૂલ્સ લખીશું આપણે, તો આપણા મગજમાં બેસી જશે. હવે તમે અગાઉ 8 પેટર્ન આપણે ભણ્યા છીએ, એ પેટર્નમાંથી આ એક વાક્ય છે. તો સૌથી પહેલાં તમે તમારા મગજને કશો કે જુઓ, આ સબ્જેક્ટ આવ્યો છે, ઓકે? આ V2 છે, V2 ગેવ, ગીવનું પાસ્ટ ટેન્સ છે, ઓકે? તો હવે આ પેટર્ન કયા ટેન્સની કહેવાય? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. સબ્જેક્ટ પછી V2 છે, ઓકે? હવે ગેવ આપ્યું, શું આપ્યું? બુક. તો બુક તો ઓબ્જેક્ટ છે જ, ઓકે? તો હવે આ મી શું છે? તો મી પણ શું છે મિત્રો? ઓબ્જેક્ટ. હવે તમારા મગજમાં પ્રશ્ન થશે કે 2 ઓબ્જેક્ટ છે. આ તો કેટલા ઓબ્જેક્ટ છે? 2. તો આ ઓબ્જેક્ટ 1 કહીશું, આને ઓબ્જેક્ટ 2 કહીશું. હવે બરાબર રૂલ્સ નંબર 2 ચાલુ થાય છે. જો વાક્યમાં 2 ઓબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટ એટલે કર્મ, જો વાક્યમાં 2 કર્મ આવે તો એક કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવું અને બીજા કર્મને પીપીની પાછળ મૂકવું. યાદ રાખજો, જો વાક્યમાં 2 કર્મ આવે તો એક કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવું અને બીજા કર્મને પીપીની પાછળ મૂકવું. આટલી લીટી યાદ રાખો. પહેલાં 2 કર્મ આવે તો એક કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવું, બીજા કર્મને પીપીની પાછળ મૂકવું. ખ્યાલ આવી ગયો? હવે જોજો, ઓબ્જેક્ટ 1 એટલે કે કર્મ 1. પહેલાં હું એક્ઝામ્પલ સમજાવું, તમને તરત ખ્યાલ આવશે. ચલો, ઓબ્જેક્ટ 1 આને હું ઉઠાવું છું. અ બુક, અ બુક ઓબ્જેક્ટ લાવી દીધું. ચલો, વાક્ય આપણે અગાઉ ઓળખી લીધું હતું. કયા ટેન્સનું હતું? પાસ્ટ ટેન્સ. તમારી પેલી પેટર્ન ખોલો, પેસિવ પેટર્ન. સિમ્પલ પાસ્ટ ટેન્સની પેસિવ પેટર્નમાં જુઓ, ચોપડામાં લખેલી છે લાસ્ટ લેક્ચરવાળી. તો ઓબ્જેક્ટ પછી શું મૂકેલું છે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી વોઝ વેર. સરસ. તો અ બુક વોઝ, ગેવનું પીપી ગીવન, ગેવનું પીપી ગીવન. તો અ બુક વોઝ ગીવન સુધી આવી ગયા. હવે સાંભળજો, આ નિયમ શું કહે છે? જો વાક્યમાં 2 કર્મ હોય તો આ 2 કર્મ હતા, એક કર્મને કયો લઈ ગયા? વાક્યની શરૂઆતમાં. તો બીજા કર્મને કયો મૂકવાનું? પીપીની પાછળ. તો પીપી આવી ગયું છે. હવે કર્મ મૂકવું પડશે. બીજું કર્મ કયું હતું? મી. મી. પણ આ મીના આગળ કંઈક ઉમેરવું પડશે.
શું ઉમેરવું પડશે? ટુ મી બાય હિમ. અ બુક વોઝ ગિવન ટુ મી બાય હિમ. હવે અ બુક વોઝ ગિવન ટુ મી બાય હિમ થઈ ગયું વાક્ય. શું મૂક્યું? ટુ. ચાલો હવે કોઈ કે સાહેબ મારે તો આ ઓબ્જેક્ટને ઉઠાવવું છે, તો ઉઠાવો. મીને કર્તામાં લઈ જાઓ તો શું થશે? આઈ. આઈ સાથે ટુ બી શું આવશે? વોઝ. આઈ વોઝ ગિવન. આ કર્મ અહીંયા આવી ગયું છે મિત્રો. તો હવે આ પીપીની પાછળ કયું કર્મ બાકી રહ્યું? બુક. અ બુક બાય હિમ. હવે જો આપણો નિયમ આગળ વધારીએ તો ઓબ્જેક્ટ વનને વાક્યની શરૂઆતમાં કે પીપીની પાછળ મૂકતા કોઈ ફેરફાર થતો નથી. અ બુકનું અ બુક રહ્યું. ઓકે, ચલો લખી દો. તો ઓબ્જેક્ટ વનને એટલે કે કર્મ એક ને વાક્યની શરૂઆતમાં મૂકતા કે પીપીની પાછળ મૂકતા કોઈ જ ફેરફાર થતો નથી. કોઈ જ ફેરફાર થતો નથી. ખ્યાલ આવી ગયો? ઓબ્જેક્ટ વનને વાક્યની શરૂઆતમાં કે પીપીની પાછળ મૂકતા કોઈ જ ફેરફાર થતો નથી. હવે છેલ્લી લીટી સમજવાની છે આમાં કે ઓબ્જેક્ટ ટુને પીપીની પાછળ મૂકતા તેની આગળ શું મૂકવું પડે છે? ટુ. અને શરૂઆતમાં લઈ જતા તેનું શામાં રૂપાંતર કરવું પડે છે? કર્તામાં. ઓકે, તો જુઓ કર્મ બેને કર્મ બે એટલે કે ઓબ્જેક્ટ ટુ ને પીપીની પાછળ મૂકતા તેની આગળ ટુ મૂકવું પડે છે. તેની આગળ ટુ મૂકવું પડે છે. આ મૂકી જુઓ. ઓબ્જેક્ટ ટુને પીપીની પાછળ મૂકતા તેની આગળ શું મૂકવું પડ્યું? ટુ. અને તેને વાક્યની શરૂઆત અહીંયા વાક્યની શરૂઆતમાં મૂકતા તેનું કર્તામાં રૂપાંતર કરવું પડે છે. મિત્રો રૂલ્સ નંબર 2 તમને હવે ખ્યાલ આવી જ ગયો છે કે વાક્યમાં બે કર્મ હોય તો એક કર્મને વાક્યની શરૂઆતમાં મૂકવું, બીજા કર્મને પીપીની પાછળ મૂકવું. ઓબ્જેક્ટ વન એટલે કે કર્મ એકને એટલે કે વસ્તુના નામને ખબર ના પડે તો વસ્તુનું નામ યાદ રાખવાનું. વસ્તુના નામને વાક્યની શરૂઆતમાં મૂકો કે પીપીની પાછળ મૂકો, કોઈ જ ફેરફાર થતો નથી. પરંતુ ઓબ્જેક્ટ ટુ એટલે કયા ઓબ્જેક્ટ ટુ? આપણે રૂલ્સ નંબર 1માં જે લખ્યા છે કે આઈની કર્મ વિભક્તિ, કર્મ એટલે ઓબ્જેક્ટ, આઈની કર્મ વિભક્તિ જે મી છે તો મી, હિમ, હર, યુ, ધેમ અને અસ. આ 6 કર્મ છે. અને આ 6 કર્મ જ્યારે ક્રિયાપદના પછી તરત જ સ્થાન લે પણ વચ્ચે કશું ટુ ના હોવું જોઈએ. યાદ રાખજો, વચ્ચે ટુ ના હોવું જોઈએ. ક્રિયાપદના લગોલગ એ 6માંથી કોઈ પણ સ્થાન લે તો એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ. તો એ ઓબ્જેક્ટ ટુ છે. બરાબર? તો ઓબ્જેક્ટ ટુ ને વાક્યની શરૂઆતમાં મૂકવું હોય તો એનું કર્તામાં રૂપાંતર કરવાનું. અને આ વાક્ય આને આપણે પાછળ લઈ જઈએ પેસિવમાં ફેરવવા તો કર્મમાં રૂપાંતર કરીએ છીએ, બાય કરીને મી કરીએ છીએ. એમ પાછળથી આગળ લાવો તો એનું શામાં રૂપાંતર કરવાનું? કર્તામાં. તો ઓબ્જેક્ટ ટુને વાક્યની શરૂઆતમાં મૂકતા તેનું કર્તામાં રૂપાંતર કરવું પડે છે અને પીપીની પાછળ મૂકતો તેની આગળ ટુ મૂકવું પડે છે. હવે તમને આ એક્ઝામ્પલ પરથી આ રૂલ્સ નંબર 2 ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. તો રૂલ્સ નંબર 1 અને રૂલ્સ નંબર 2 આ બે ફર્સ્ટ પેજ પર લખવાના છે અને 4 એક્ટિવ અને 4 પેસિવ પેટર્નો તમારે સેકન્ડ પેજ સામસામા પાના પર લખવાની છે. આ 8 પેટર્ન તમારે તૈયાર કરી રાખવાની. ફરી નેક્સ્ટ લેક્ચરમાં હજુ સુધી સિમ્પલ એમએવી, પરફેક્ટ એમએવી ની રચનાઓ જે બાકી છે એ થોડીક રચનાઓ અને વાક્યોની પ્રેક્ટિસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.